નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમરેલીમાં પ્રતાપ દુધાતની કાર પર હુમલો, કહ્યું 15-20 લોકોનું ટોળું જોઈને અમે કાર ભગાવી, સદનસીબે મને નુકસાન નથી થયું, એસપીને રજૂઆત। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કાર પર ગત મોડી રાત્રે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત અમરેલી ફરતી વેળાએ દુધાળા ગામ નજીક અસામાજિક તત્વોએ પાઇપથી હુમલો કર્યો હતો। આ અંગે પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લા એસપીને રજૂઆત કરી છે, તેમજ પ્રતાપ દુધાતની કારના ડ્રાઈવરે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ અંગે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત ફરતી વેળાએ ઉનાથી અંદર આવ્યો, ત્યાં અમરેલી બાજુની ચેકપોસ્ટથી બહાર નીકળતા મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 અસામાજિક તત્વો ઊભા હોય એવો ખ્યાલ આવતા મારા ડ્રાઈવરે ગાડી સ્પીડમાં કાઢી લીધી હતી। આ બાદ દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા તો 2-3 કાર અને કેટલાક લોકો ત્યાં ઊભા હતા। આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા એ જવાબ તપાસ કરીને પોલીસ આપશે। પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું હતું કે મારી વ્યક્તિગત લડાઈ કોઈની જોડે થઈ નથી, પણ જિલ્લામાં રાજકીય આગેવાન હોવાના કારણે અનેક મુદ્દા પર હું બોલ્યો છું, એટલે કોઈને ધંધા પર ઘા લાગ્યો હોય ને બદલો લેવા આ કૃત્ય કર્યું હોય એવું મને લાગે છે। મેં એસપીને રજૂઆત કરી છે, એમણે મને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને મારો ડ્રાઈવર ધારી ખાતે ફરિયાદ આપવા પણ જવાનો છે। પ્રતાપ દુધાતે જણાવ્યું કે આ હુમલો કોંગ્રેસ પર છે, અમારી પર હુમલાના વિડીયો અને અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે। આગળ કાર્યવાહી શું થાય છે એ જોવું રહ્યું। મને નુકસાન નથી થયું, પણ મારી કારને થોડું નુકસાન થયું છે। ફરીવાર આવું ન થાય એના માટે પોલીસ શું કાર્યવાહી કરે છે એ આગળ જોઈએ। આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યે અમને પ્રતાપ દુધાતનો ફોન આવ્યો હતો કે તેઓ તુલસીશ્યામથી અમરેલી બાજુ આવતા કોઈએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો છે અને કાર પર હુમલો કર્યો છે, જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરી હતી। રાત્રે જ આ બાબતે ફરિયાદ લખાવવા જણાવવામાં આવ્યું હતું। આજે એ લોકો ફરિયાદ દાખલ કરાવશે। આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। આ વિસ્તારમાં ટુરિસ્ટોનો ઘસારો રહેશે, જેથી પોલીસ સતર્ક છે। પ્રતાપ દુધાત લીલિયાના ક્રકસ ગામના વતની છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈ ધારાસભ્ય તરીકેની તેમની રાજકીય સફર છે। વર્ષ 2017માં ધારાસભ્ય તરીકે સાવરકુંડલા વિધાનસભામાં ચૂંટાયા હતા, જ્યારે 2022 વિધાનસભા ચૂંટણીમાં ખૂબ ઓછા માર્જિનથી તેમનો પરાજય થયો હતો। હાલ તેઓ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।